ભારતમાંથી રાજાશાહી તો ગઈ, પણ હજુ પણ કેટલાકના મનમાંથી રાજા હોવાનું અભિમાન થઈ જતું. તેમને એવું લાગે છે કે અમે જ રાજા છીએ, અને એ અભરખા પૂરા કરવા માટે રમકડાની રિવોલ્વરથી લોકોને ડરાવવા માગે છે, લોકો પર ધાક બેસાડવા માગે છે. પણ હવે આમને કોણ સમજાવે કે ભાઈ લોકો સાચી રિવોલ્વરથી નથી ડરતા, બિહારમાં તો મળે જ છે ને ખુલ્લેઆમ, અને આ લોકો રમકડાની રિવોલ્વરથી લોકોને ડરાવવા માગે છે. પણ આ લોકોને કોણ સમજાવે કે ભાઈ આ લોકશાહી છે, આમાં લોકો વચ્ચે નામના મેળવવા માટે લોકોના કામ કરવા પડે, ખાલી જુમલાબાજી કે સીન સપાટા ના ચાલે. નમસ્કાર, હું છું મહેશ અને આપ જોઈ રહ્યા છો બેનિફિટ ન્યૂઝ. અત્યારે રાજકોટમાં એક મુદ્દો ખૂબ ગરમાયો છે, જેમાં છે પદ્મિની બા વાડાના છોકરો કે જે રિવોલ્વર લઈને ફરતો દેખાય છે. ત્યારે શું છે આ સમગ્ર મામલો અને શું છે આની ઘટના, આવો જાણીએ. પદ્મિની બા વાડાના પુત્ર સત્યજીતનો વિવાદ હજી શમ્યો નથી, ત્યાં વળી નવો એક વિવાદ સામે આવ્યો છે. પદ્મિની બા વાડાના ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરવામાં આવેલા કેટલાક પોસ્ટ હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે, જેમાં તે ખુદ હાથમાં રિવોલ્વર લઈને પોઝ આપતા નજરે પડે છે. ત્યારે સત્યજીતસિંહ દ્વારા રમકડાની ગન હોવાનો સ્વીકાર શંકા ઉપજાવે તેમ છે. શું ખરેખર તેમણે કમરમાં લટકાવેલી ગન રમકડાની જ હતી? હાલ રાજકોટમાં રાજકારણ ખૂબ ગરમાયું છે, જેમાં પદ્મિની બા વાડાના પુત્ર સત્યજીતસિંહે બનાવેલી એક રીલના કારણે ખૂબ ચર્ચાઓ અને તર્ક વિતર્ક ઉત્પન્ન થઈ રહ્યા છે. પદ્મિની બા વાડાના પુત્રએ 22 સપ્ટેમ્બરની રાત્રે એક ગરબા પ્રોગ્રામમાં તેની માતા સાથે હાજરી આપી હતી, જેમાં તેણે કમર પર લટકાવેલી રિવોલ્વર સૌનું ધ્યાન ખેંચ્યું હતું. સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થતાં સત્યજીતસિંહે પોલીસ સમક્ષ કબૂલાત કરી હતી કે તેણે જે રિવોલ્વર લટકાવી છે તે રમકડાની હતી અને તેની ભૂલ થઈ ગઈ હતી. તેણે આ ઘટના મામલે લોકો પાસે માફી પણ માંગી હતી. પરંતુ સોશિયલ મીડિયામાં હાલ પદ્મિની બા વાડાના કેટલાક ફોટો ખૂબ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે અને લોકોમાં ચર્ચાનો વિષય પણ બન્યા છે, જેમાં તે ખુદ રિવોલ્વર સાથે ફોટો અને વિડીયો બનાવતા નજરે પડે છે. ત્યારે સવાલ એ થાય છે કે શું સત્યજીતસિંહે કરેલું નિવેદન ખરેખર સાચું છે, કે પછી પગ નીચે રેલો આવતા રિવોલ્વર રમકડાની હોવાનો સ્વીકાર કર્યો હતો? અને જો તેણે સ્વીકારેલી વાત સાચી હોય તો બીજો સવાલ એ થાય છે કે શું પદ્મિની બા વાડા ખુદ રમકડાની બંદૂકથી ફોટો પડાવીને સીન સપાટા નાખી રહ્યા છે? તેમણે અપલોડ કરેલા એક ફોટોમાં તો તેના હાથમાં રિવોલ્વર દેખાય છે અને નીચે લખેલું છે કે તમે જે ભાષામાં સવાલ કરશો તે જ ભાષામાં તમને જવાબ મળશે. શું ખરેખર તેમના ઘરમાં હથિયાર છે કે નહીં? અને અહીં એક કહેવત યાદ આવે છે કે મોરના ઈંડા ચિતરવા ના પડે. આ પંક્તિ અહીં સાચી પડતી હોય તેવું લાગી રહ્યું છે. ક્યાંક ને ક્યાંક સત્યજીતસિંહ પણ પોતાની માતાને જોઈને જ જાહેરમાં આવા સીન સપાટા કરવાનું શીખ્યો હોય તેવું લાગી રહ્યું છે. બ્યુરો રિપોર્ટ, બેનિફિટ ન્યૂઝ, અમદાવાદ.